આજે વાત કરીશું એપીજે અબ્દુલ કલામ વિશે, જેમનું જીવન ખુદ એક મોટી પ્રેરણા છે. ચાલો શરૂઆત એમના જ શબ્દોથી કરીએ, જેણે એમના આખા જીવનને દિશા આપી. એમની આ કહાણી છે અશક્યને શક્ય કરવાની, સાધારણ શરૂઆતથી શિખર સુધી પહોંચવાની. એમનું જીવન શરૂ થયું એક નાના માછીમાર ગામમાં. નાનપણથી જ સખત મહેનત જોઈ હતી. પરિસ્થિતિ સામાન્ય હતી, પણ એમના સપના તો હંમેશા આકાશમાં ઉડવાના જ હતા. પણ એ ફાઇટર પાયલટ બનતા રહી ગયા, અને આ નિષ્ફળતાએ જ એમનું નસીબ બદલી નાખ્યું. પછી એ જોડાયા ભારતના સ્પેસ પ્રોગ્રામ સાથે, અને એને એક નવી જ ઓળખ આપી. SLV-3 પ્રોજેક્ટમાં એમનું નેતૃત્વ કમાલનું હતું. અનેક પડકારો પાર કરી સફળતા મેળવી. આ સફળતા પછી એમને એક નવું નામ મળ્યું, ભારતના મિસાઇલ મેન. એમણે જ અગ્નિ અને પૃથ્વી જેવી મિસાઇલના કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું, જેણે દેશને મજબૂત બનાવ્યો. 1998 પોખરણ-2 પરમાણુ પરીક્ષણ. એ સમયે તેઓ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા. વૈજ્ઞાનિકથી રાષ્ટ્રીય હીરો બન્યા પછી એમના જીવનમાં એક નવો જ વળાંક આવ્યો. વર્ષ 2002 તેઓ જંગી બહુમતીથી ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. એમને લોકોના રાષ્ટ્રપતિ નહોતા કહેવાતા. એમણે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા સામાન્ય લોકો માટે ખોલી દીધા. એમનો સંદેશ સ્પષ્ટ હતો, ખાસ કરીને યુવાનો માટે. કંઈક અલગ વિચારવાની હિંમત કરો. રાષ્ટ્રપતિ પદ પછી પણ એ અટક્યા નહીં. એ પોતાના પહેલા પ્રેમ એટલે કે ટીચિંગ તરફ પાછા વળ્યા. અને એમનું અવસાન પણ એક કામ કરતા જ થયું, જે એમને સૌથી વધુ ગમતું હતું, વિદ્યાર્થીઓને ભણાવતા. એક વૈજ્ઞાનિક, એક રાષ્ટ્રપતિ, પણ આ બધાથી ઉપર એ આખા દેશ માટે એક શિક્ષક હતા. એમણે સાબિત કરી દીધું કે એક જ વ્યક્તિમાં અપાર શક્તિ અને એટલી જ નમ્રતા હોઈ શકે છે. એમની કહાણી આજે પણ પ્રેરણા આપે છે. સવાલ એ છે કે હવે કોના સપનાને નવી ઉડાન મળશે?